सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा, सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 5। हेलो चिल्ड्रन। यूनिट 2 अम्ब्रेलास आर कलरफुल। छतरीओ रंगीन छे। एक्टिविटी 4A चित्र जुओ, तेनुं वर्णन तमारा शिक्षक पासेथी सांभळो अने वांचो। अ लवली फेर। अ लवली एटले खूबज सुंदर, फेर एटले मेळो, सुंदर मेळो, जेनुं अहींया एक चित्र साथे वर्णन आपवामां आवेलुं छे। ते वांचवानुं, तेनुं गुजराती अनुवाद करवानुं अने समजवानुं रहेशे। अहींया गामनुं नाम आपेलुं छे बक्षीपुर इज अ स्मॉल विलेज। बक्षीपुर ए गामनुं नाम छे। इज छे अ स्मॉल एक नानुं, विलेज गाम। बक्षीपुर एक नानुं गाम छे। There is a fair in the village today. There is ત્યાં છે। There is એટલે ત્યાં છે। A fair એક મેળો। In the village ગામમાં। Today આજે। ત્યાં આજે ગામમાં એક મેળો છે। It is on the river bank. It is તે છે on ઉપર અથવા કિનારે। ધ રિવર બેંક, રિવર બેંક એટલે નદીના કાંઠે, તે નદીના કાંઠા પર છે એટલે કે નદીના કિનારે છે। MEN જેને મેન કહેવામાં આવે છે, મેનનું બહુવચન MAN, મેનનું MEN થાય છે બહુવચન। મેન એટલે પુરુષો, વુમેન મીન્સ સ્ત્રીઓ, એન્ડ ચિલ્ડ્રન બાળકો બહુવચનમાં આપેલું છે। આર ઇન ધ ફેર મેળામાં છે। તમે ચિત્રમાં જોઈ શકો છો વુમેન પણ છે, મેન પણ છે, એન્ડ લોટ્સ ઓફ પીપલ પણ છે। સેકન્ડ પેરેગ્રાફ, લુક એટ ધ શોપકીપર્સ। લુક જુઓ, એટ ધ શોપકીપર્સ દુકાનદારોને, કેમ કે શોપકીપર્સ આપ્યું છે, દુકાનદારોને જુઓ। ધેર શોપ્સ, ધેર એટલે તેમની દુકાનો, આર સ્મોલ તેમની દુકાનો નાની છે। ધેર આર તેઓ છે, ટોય ત્યાં છે, ટોય શોપ્સ એટલે રમકડાની દુકાનો, એન્ડ ફ્રૂટ શોપ્સ એટલે ફળોની દુકાનો, ઇન ધ ફેર મેળામાં, ત્યાં મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે। ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો, ત્યાં ચાની દુકાનો, સ્ટોલ્સ એટલે દુકાનો પણ કહેવાય છે, ત્યાં ચાની દુકાનો, ઓલ્સો પણ કહેવાય, ઓલ્સો મીન્સ પણ, ત્યાં ચાની દુકાનો પણ છે। રાની એન્ડ રહીમ, રાની અને રહીમ આર એટ ધ ફેર ત્યાં મેળામાં છે। રાની ઇઝ 5 years old, રાની 5 વર્ષની છે। રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5, રહીમ 5મા સ્ટાન્ડર્ડમાં ભણે છે, એટલે રહીમની એજ તમારી ઉંમર જેટલી હશે, પરંતુ રાની હતી એ ઘણી નાની હતી, જેની ઉંમર 5 વર્ષની હતી, અને રહીમ એ સ્ટડીંગ કરતો હતો સ્ટાન્ડર્ડ 5માં, એટલે 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો। રાની સેડ, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર? ઇઝ ધેર એટલે ત્યાં છે, શું ત્યાં અ બલૂન મેન એક ફુગ્ગાવાળો, ઇન ધ ફેર મેળામાં છે, શું મેળામાં એક ફુગ્ગાવાળો છે? રહીમ સેડ, યસ ધેર ઇઝ હા ત્યાં છે। રાની સેડ, વેર ઇઝ હી? વેર ક્યાં? ઇઝ છે, હી તે ક્યાં છે? રહીમ સેડ, લુક જુઓ, હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ, જુઓ હી ઇઝ તે છે, નિયર પાસે, ધ ટી સ્ટોલ એટલે ચાની દુકાન પાસે તે છે, જો તે ચાની દુકાન પાસે છે। રાની સેડ, અહીંયા અખિલ જે તમારી ટેક્સ્ટ બુકમાં નામ લખેલું છે તે રોંગ છે, અહીંયા અખિલ નહીં આવે, અખિલના સ્થાને અહીંયા રહીમ આવશે, કારણ કે અખિલ નામનું કોઈ જ અહીંયા કેરેક્ટર આ સ્ટોરીની અંદર નથી, જે અખિલને આપણે અખિલના સ્થાને રહીમ લખવાનું રહેશે।
Rahim. Rani said, Rahim, who are those children? Who are તેઓ છે. Those children, પેલા બાળકો કોણ છે? પેલા બાળકો કોણ છે? Rahim said, they are my neighbors. તેઓ they are એટલે તેઓ છે. my એટલે મારા, neighbors એટલે પડોશીઓ. તેઓ મારા પડોશીઓ છે. they are તેઓ છે આશિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તેઓ આશિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની સેડ, વોટ આર ધે લુકિંગ એટ? વોટ આર તેઓ છે શું છે ધે લુકિંગ એટ તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેડ, કલરફુલ બલૂન્સ. કલરફુલ રંગીન, બલૂન્સ ફુગ્ગાઓ. રંગીન ફુગ્ગાઓ જોઈ રહ્યા છે એમ થશે. વોટ ઇઝ ધેટ રહીમ? રહીમ, પેલું શું છે? ધેટ એટલે પેલું. પેલું શું છે? રહીમ સેડ, ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. ઇટ ઇઝ તે છે, કોલ્ડ એટલે કહીએ છીએ, અ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ, જેને આપણે ચકરડી કહીએ છીએ, તે નાનું ચકડોળ છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. જો તમે ચિત્રમાં તમારી બુકમાં જોઈ શકો છો, આ મેરી ગો રાઉન્ડ છે, બરાબર, અને આ જાયન્ટ વ્હીલ છે. લુક એટ જાયન્ટ વ્હીલ. જો પેલું જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ. નિયર ધ મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડની પાસે છે. ઇટ ઇઝ હ્યુઝ. ઇટ ઇઝ હ્યુઝ. હ્યુઝ એટલે મોટું, વિશાળ, તે મોટું છે. રાની સેડ, લેટ્સ બાય આઈસ્ક્રીમ. રાનીએ કહ્યું, લેટ્સ ચાલો, બાય ખરીદીએ, આઈસ્ક્રીમ્સ એટલે આઈસ્ક્રીમો ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? વેર એટલે ક્યાં. આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? આઈસ્ક્રીમની દુકાન. રહીમ સેડ, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. ઇટ ઇઝ તે છે, અંડર ધેટ ટ્રી પેલા વૃક્ષની નીચે. દૂરથી બતાવે છે, પેલા વૃક્ષની નીચે. નિયર ધ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલની પાસે અને વૃક્ષની નીચે આઈસ્ક્રીમ સ્ટોલ છે. રાની સેડ, લેટ્સ ગો ધેર. ચાલો ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. હું મોટો કપ લઈશ. ટેક એટલે લેવો અને વિલ એટલે લઈશ, ભવિષ્યકાળ છે. હું મોટો કપ લઈશ. રહીમ સેડ, ઓકે. રહીમે કહ્યું, સારું. રાની સેડ, હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? રહીમ સેડ, ઇટ ઇઝ અ જગલર. તે જગલર એટલે કે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. ધેટ એટલે પેલું, ઇઝ છે, અ બોક્સ એક ખોખું, ઇન હિઝ હેન્ડ તેના હાથમાં એક ખોખું છે. ઇટ ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે કે ખાલી, તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની પાસે બોલ્સ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. બોટલ્સ પણ ટેબલ ઉપર છે. રાની સેડ, રહીમ, લુક એટ ધેટ ગર્લ. ચિત્રમાં નીચે તમારી બુકમાં આપેલું છે, ગર્લ આપેલી છે, એક છોકરી. લુક એટ ધેટ ગર્લ. પેલી છોકરી જો. શી ઇઝ અ રોપ વોકર. તે દોરડા પર ચાલનાર, જેને આપણે બજાણીઓ કહીએ છીએ, તે દોરડા પર ચાલનાર છે. શી ઇઝ ઓન ધેટ રોપ. તે તેના દોરડા પર છે. ધેર ઇઝ અ લોંગ બામ્બુ ઇન હર હેન્ડ. એના હાથમાં એક લાંબો બાંબુ, બાંબુ એટલે કે વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર. પેલા તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. પેલું તેનું ઢોલ છે, તેમનું ઢોલ. ડ્રમ એટલે ઢોલ છે. રાઈમ સેડ, વાવ, ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. વાવ એટલે સરસ. ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક ખૂબ જ અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ લવલી ફેર. બક્ષીપુરનો મેળો ખૂબ જ સુંદર મેળો છે. અહીંયા આ લવલી ફેરની સ્ટોરી કમ્પ્લીટ થાય છે.
તમારે રિપીટ કરવાની રહેશે. એક્ટિવિટી 4B, તમારા શિક્ષક નીચેના શબ્દો બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. અ બજાર, અ જાયન્ટ વ્હીલ, મોટું ચકડોળ. અ લવલી ફેર, સુંદર મેળો. અ ટી સ્ટોલ, દુકાન. વુમેન, સ્ત્રીઓ. અ મેરી ગો રાઉન્ડ, નાનું ચકડોળ. અ લોંગ બાંબુ, લાંબો વાંસ. નેબર્સ, પડોશીઓ. એન આઈસ્ક્રીમ સ્ટોલ, આઈસ્ક્રીમની દુકાન. અ રોપ રાઇડર, રોપ રાઇડર, બરાબર. અહીંયા આપણી બુકમાં તો રોપ વોકર છે, પરંતુ અહીંયા રોપ રાઇડર આપ્યું છે, તો પણ રોપ પર સવારી કરનાર થાય છે. નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. અહીંયા એક વચન અને બહુવચન આપેલું છે. અહીંયા સિંગ્યુલર પ્યુરલ, બરાબર. એક વચન એને સિંગ્યુલર બોલાય, બહુવચનને પ્યુરલ બોલાય છે. એવી રીતે અહીંયા પણ સિંગ્યુલર પ્યુરલ આપેલા છે. જોઈએ. અ શોપ, દુકાન. શોપ્સ, દુકાનો. ટોય, રમકડું. ટોયસ, રમકડા. અ સ્ટોલ, દુકાન. સ્ટોલ્સ, દુકાનો. અ બોલ, દડો. બોલ્સ, દડાઓ. બુક, પુસ્તક. બુક્સ, પુસ્તકો. કેટ, અ કેટ, એક બિલાડી. કેટ્સ, બિલાડીઓ. અ ડોગ, એક કૂતરો. ડોગ્સ, કૂતરાઓ. એન એપલ, સફરજન. એપલ્સ, સફરજનો. બહુવચનમાં ઘણા સફરજન કહેવાશે. એન ઓરેન્જ, અહીંયા આપણે જાણીએ છીએ એન કેમ લખ્યું છે, કારણ કે AEIOU થી શરૂ થતો એક વચનનો શબ્દ હોય તેની આગળ આપણે એન લખવું કમ્પલસરી છે. બહુવચનમાં એન ના આવે, એક વચનમાં આવે. તો એન ઓરેન્જ, તો ઓરેન્જીસ, નારંગીઓ. અ હેન્ડ, હાથ. હેન્ડ્સ, હાથ. ઘણા, બે હાથને આપણે હેન્ડ્સ કહેવાય. અ કાઇટ, પતંગ. કાઇટ્સ, પતંગો. અ ડ્રાઈવર એટલે ડ્રાઈવર, વાહન હંકારનાર. ડ્રાઈવર્સ એટલે વાહન હંકારનારા. અ મેન, માણસ. એક માણસ, પુરુષ પણ કહેવાય, એક પુરુષ. મેન, MEN, ફક્ત એની જગ્યાએ ઈ લગાડી દઈએ તો પુરુષો થઈ જાય છે. એવી રીતે વુમેનમાં પણ એ જ રીતે. અ વુમન એટલે સ્ત્રી, અને વુમેન મીન્સ સ્ત્રીઓ. અ પોસ્ટમેન એટલે ટપાલી. પોસ્ટમેન, અહીંયા પણ ઈ આવી જાય છે, એક અક્ષરનો બદલાવ થાય છે, તો અહીંયા આખો અર્થ બદલાઈ જાય છે, ટપાલીઓ. પોલીસમેન એટલે પોલીસ, અને પોલીસમેન એટલે પોલીસ, ઘણા બધા પોલીસો. અ ચાઇલ્ડ એટલે બાળક, અને ચિલ્ડ્રન, બાળકો. અ વાઇફ, જ્યારે FE આવતા હોય છે એવા કેટલા બે શબ્દો છે જેની પાછળ FE ની જગ્યાએ VES બહુવચનમાં લગાડવો પડે છે. અ વાઇફ તો વાઇવ્સ થઈ જશે. FE કાઢી નાખવાનું અને VES લગાડવાનું. અ નીફ એટલે ચપ્પુ કે ચાકુ, તો નીફ્સ થઈ જશે. અ ફૂટ, પગ. ફીટ એટલે પગ થશે, બે પગ. અ ટૂથ એટલે એક દાંત, અને તીથ એટલે દાંત. આપણે ઘણા બધા દાંત હોય મોઢામાં, એને તીથ કહેવાય. અ ડિયર, ડિયર એટલે એક હરણ, અને આ ડિયર એટલે હરણ ઘણા બધા થશે. અ માઉસ, ઉંદર. MICE, માઇસ, ઉંદરો. એન ઓક્સ, બળદ, અને ઓક્સન એટલે બળદો. એવા થશે અહીંયા અર્થ. અહીંયા ઉપરની શબ્દ જોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. આપણી બુકમાં અહીંયા પહેલું જ આવ્યું હતું, બરાબર, કે જે બુકમાં પહેલો વર્ડ હતો, શું હતો પહેલો વર્ડ? મેન, બરાબર. તો અહીંયા આપણે એક વચન આ સાઈડ લખવાનું અને બહુવચન આ સાઈડ. અહીંયાથી શોધીને લખવાનું કે કયો હતો, તો મેન હતો. તો એ MEN મેન હોય ભલે, પરંતુ આપણે એનું એક વચન અને બહુવચન બંને લખવાનું રહેશે. તો અહીંયા હું લખું છું કે MEN, બરાબર. એ બુકમાં હતું, આ સ્ટોરીમાં, એક્ટિવિટી 4માં. તો આપણે અહીંયા એનું એક વચન અને બહુવચન બંને લખવાનું રહેશે. એવી રીતે બીજો વર્ડ વુમન હતો, તો વુમન પણ અહીંયા આપેલું છે. વુમેન હતું તો વુમન એક વચન અને બહુવચન લખેલું છે. પછી ચિલ્ડ્રન આવ્યો હતો, તો ચિલ્ડ્રન અહીંયા લખવાનું બહુવચન, અને એક વચન આપણે આ સાઈડ લખવાનું થશે અ ચાઇલ્ડ, બરાબર. તો એના સિવાય પણ આની અંદર, આ સ્ટોરીની અંદર ઘણા બધા એવા વર્ડ છે કે જે અંદર બુકમાં છે. તો તમારે આમાંથી શોધીને અહીંયા લખવાના રહેશે કયા કયા આવ્યા હતા, બરાબર. ડ્રાઈવર્સ હતો, બરાબર. જેટલા આવ્યા હોય
ડ્રાઈવર્સ ન હોય તો જેટલા આવ્યા હોય એટલા લખવાના થશે. જેમ કે શોપ્સ, ચલો આપણે લખી દઈએ અ શોપ, એક દુકાનને શોપ કહેવાય. અને અહીંયા શું કહેવાય? શોપ્સ. જે સ્ટોરીમાં હતું ટોય હતી, ટોય શોપ હતી, તો અ ટોય. અને અહીંયા શું કહેવાય? ટોયસ બોલાય. પછી બોલ હતું, બરાબર, ટેબલ ઉપર એના મેં જે જેગલરના હાથમાં બોલ હતો એના ટેબલ ઉપર, તો બોલ, એક બોલ અને અહીંયા આવશે બોલ્સ. એવી રીતે હેન્ડ હતો શબ્દ, તો અ હેન્ડ અને અહીંયા આવશે હેન્ડ્સ. પછી મેન વુમેન આવી ગયું. એ સિવાય ઘણા વર્ડ્સ છે જે તમારે શોધવાના. શોપકીપર, એક દુકાનદારને અ શોપકીપર કહેવાય અને ઘણા બધા દુકાનદારને શોપકીપર્સ. એન આઈસ્ક્રીમ, અહીંયા આઈસ્ક્રીમ્સ. તો અહીંયા આપણું આ કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી 4C, તમારા શિક્ષકની મદદથી મેની, વન એટલે એક વસ્તુ અને મેની એટલે ઘણી વસ્તુ પ્રવૃત્તિ કરો. તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આપેલા ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. જેવું ફાવે તેવું તમારે ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ અહીંયા આપ્યું છે. એક વસ્તુ માટે ધીસ બોલાય, THIS, અને વધારે વસ્તુ હોય તો THESC બોલાય છે. તો એક વચનનું આપેલું હોય તો બહુવચનનું લખવાનું વાક્ય, અને બહુવચનનું વાક્ય આપેલું હોય તો એક વચનનું લખવાનું રહેશે. એક્ઝામ્પલમાં બંને આપેલા છે. ધીસ ઇઝ અ ફ્લાવર, એક ફ્લાવર હોય તો ધીસ ઇઝ અ ફ્લાવર, જ્યારે ધીસ આર ફ્લાવર્સ, અને કે એન આવશે નહીં, ધીસ આર ફ્લાવર્સ. એવી રીતે નીચે બીજું આપેલું છે, જોઈશું. ધીઝ આર 9 kites, તો આપણે અહીંયા 9 પતંગો દોરવા પડશે. તો તમારે અહીંયા 9 પતંગોનો દોરવાનો પ્રયત્ન કરવાનો છે. જેવા ફાવે તેવા 9 પતંગ બનાવી દેવાના રહેશે. નાઇન કાઇટ્સ થઈ ગયા. હવે અહીંયા આપણે એક વચનનું વાક્ય બનાવવાનું છે. તો પહેલાં આપણે વાક્ય બનાવી દઈએ એક જ વસ્તુનું. ધીસ, આ ધીસનું એક વચન થાય ધીસ, આરનું એક વચન થાય ઇઝ, 9 kites અ કાઇટ. તો આપણે એનું સેન્ટેન્સ બનાવ્યું. હવે અહીંયા એક પતંગ બનાવવાનું રહેશે. તો આ પતંગ આપણો રેડી. તો આ પતંગ બનાવી દીધો. હવે એના નીચે ધીઝ આર નીવ્સ, બરાબર, તો આને ચપ્પુ કે છરી કહેવાય. તો આપણે કેટલી નીવ્સ બનાવવાની, અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી, તો એકથી વધુ હોવી જોઈએ. તો આપણે 4 બનાવી દઈએ ચપ્પુ. આપણા 4 ચપ્પુ રેડી થઈ ગયા છે. હવે અહીંયા આપણે એક બનાવવાનું છે. ધીસ ઇઝ અ નીફ બોલાશે. ધીસ ઇઝ અ KNIFE, એટલે એક ચપ્પુ હોય તો તેના માટે આપણે આવું લખવામાં આવે છે. બરાબર, આ થઈ ગયું આપણું આ બાજુ. હવે બાજુના સેક્શનમાં આપણે કરવાનું છે ઇટ ઇઝ અ ફ્રોગ. તો અહીંયા એક ડેડકો છે. ડેડકો આપણને દોરતા ના ફાવતો તો નો પ્રોબ્લેમ, અહીંયા ડેડકો એવું લખી દેવાનું. ડેડકો, બરાબર, આ બોક્સમાં લખી દીધું ડેડકો. આપણે ચિત્ર દોરવામાં એટલા માસ્ટર નથી તો આપણે ડેડકો લખી દઈશું. બરાબર. હવે અહીંયા આપણે એનું બહુવચનનું વાક્ય બનાવવાનું છે. અહીંયા ધીસની જગ્યાએ ઈટ પણ લખવામાં આવે છે. તો અહીંયા ઈટ ઇઝ અ ફ્રોગ હતું ને, તો અહીંયા આપણે ધીસ આર ફ્રોગ્સ, એટલે આ એક વચનનું વાક્ય કહેવાય.
અ ફ્રોગ છે એટલે આપણે બહુવચનનું વાક્ય બનાવવાનું રહેશે. તો ધીઝ આર ફ્રોગ્સ, એસ લગાડવાનું. તો આપણે અહીંયા એકથી વધુ દેડકાના બોક્સ લખી દઈએ, 3 લખી દઈએ એટલે દેડકા, દેડકો, દેડકો અને દેડકો. અહીંયા 3 કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજા બોક્સમાં એના નીચે ધીસ ઇઝ અ ચોકલેટ. ચોકલેટ તો બહુ સિમ્પલ છે, આપણે દોરી દેવાની. એક ચોકલેટ છે તો આપણે એક ચોકલેટને અહીંયા ગોળ કરીશું, 2 સાઈડ આવી રીતે ચોકલેટ બનાવી દઈશું. એ ચોકલેટ થઈ ગઈ. તો આ હતી ચોકલેટ, બરાબર. તો એક ચોકલેટ આપણે બનાવી દીધી. પછી અહીંયા એકથી વધારે તો ધીઝ આર ચોકલેટ્સ, ધીઝ આર ચોકલેટ્સ, પાછળ એસ લગાડી દેવાનું અને એકથી વધુ બનાવી દેવાની છે. તો આ હતી આપણી કમ્પ્લીટ. હવે નીચે ધીઝ આર માઇસ, એટલે બહુવચનનું આપેલું છે ઉંદર, બરાબર. તો અહીંયા ઉંદરો આપણે બનાવી દીધા. અહીંયા એક ઉંદર બનાવવાનો છે. તો ધીસ ઇઝ અ માઉસ. તો અહીંયા એક ઉંદર બનાવવાનું. બરાબર, અહીંયા કમ્પ્લીટ. તો આપણું થઈ ગયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી જોઈશું.